તો આલેખ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આગ લાગી છે। ન્યૂ રાણીપમાં ટાવરમાં લાગી છે આગ। કલાસાગર હેઇટ્સની સામે ટાવરમાં આગ ભભૂકી ઉઠી છે। હાલ સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે આ ન્યૂ રાણીપ જ્યાં કલાસાગર હાઇટ્સની સામેના ટાવરમાં આગ લાગી છે, જ્યાં આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। જે દિવ્યા, શું છે વધુ વિગતો? આગ જોવા મળી રહી છે, હાલ કઈ પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? ગરમી સતત જે વધી રહી છે, ગરમીના કારણે આગના બનાવોમાં પણ સતત વધારો થયો છે। ત્યારે જીઓ ટાવરમાં આજે બપોરની આસપાસ 1 વાગ્યાની આસપાસ જે ભીષણ આગ લાગી હતી, આજુબાજુના રહીશો છે તે ડરના કારણે ભેગા થઈ ગયા હતા અને થોડી સામાન્ય અફરાતફરી નવા રાણીપ વિસ્તારમાં સર્જાઈ હતી। જો કે ફાયરની ટીમને જાણ કરતાની સાથે જ ફાયરની ટીમ દ્વારા સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે તે કરી લેવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરમીના કારણે આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે જીઓ ટાવરમાં આગ લાગી અને આજુબાજુમાં ધુમાડા પ્રસરી ગયા, જેના કારણે થોડોક લોકોમાં ભયનો માહોલ છે જોવા મળ્યો હતો। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।